નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતો જઈ રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. પવનના સુસવાટા સાથે ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગામી 24 કલાકની આગાહી છે કે 24 કલાક બાદ ઠંડીનું જોર વધી શકે છે. તો રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. તાપમાનનો પારો પણ હવે ધીરે ધીરે ગગડતો જઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી છે એ પ્રમાણે આગામી 24 કલાક પછી ઠંડીનું જોર હજુ પણ વધી શકે છે. વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે. વિભુ, ઠંડીનું જોર તો ધીરે ધીરે વધી રહ્યું છે, પરંતુ હવામાન વિભાગનું શું માનવું છે? તાપમાનનો પારો કેટલી ડિગ્રી સુધી નીચો જઈ શકે છે? પંકજ, અત્યારે જોઈએ તો સામાન્ય રીતે ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ ભેજ આવવાના કારણે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. એટલે કે જ્યારે વાદળો હોય છે ત્યારે તાપમાન છે તે ઊંચું આવતું હોય છે, પરંતુ અત્યારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ છે કે ઠંડા જે પવનો વહેલી સવારથી આવે છે અને પવનની ગતિ પણ ખૂબ જ તેજ છે, તેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ તાપમાન ઊંચું છે. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક બાદ 3 થી 4 ડિગ્રી તાપમાન છે તે ગગડશે અને તેના કારણે ઠંડીનું જોર છે તે વધશે. જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો તાપમાનનો પારો છે એ ધીરે ધીરે વધી શકે છે. આગામી 24 કલાક પછી હજુ પણ ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા છે. જોકે રાજ્યમાં સૌથી વધારે ઠંડી નલિયામાં જોવા મળતી હોય છે, જેનું તાપમાન 12 થી 11ની આસપાસ જોવા મળી રહ્યું છે. ગાત્રો થીજવતા પવનોએ ગુજરાત નજીકના એકમાત્ર હિલ સ્ટેશન આબુને થીજવી દીધું. માઇનસમાં તાપમાન પહોંચતા આબુ બન્યું જમ્મુ કાશ્મીર. ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓને કારણે રાજસ્થાન સહિત ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત બોર્ડર પર આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે. છેલ્લા 5 દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારે ચોતરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે, જેથી પ્રવાસીઓને કાશ્મીરમાં હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. પ્રવાસીઓ હાલ ઠંડીનો અહેસાસ માણી રહ્યા છે. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો -ડિગ્રીમાં પહોંચી ગયો છે. હાલ માઉન્ટ આબુમાં ચોતરફ બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે, જેથી કાશ્મીર તેમજ મનાલીમાં હોય તેવો માહોલ છવાયો છે. આબુમાં હિમવર્ષાને પગલે જાણે બર્ફીલો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. આહલાદક વાતાવરણનો હાલ પ્રવાસીઓ લાભ ઉઠાવી રહ્યા છે. પ્રવાસીઓની ગાડીઓ પર પણ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. લોકો વાહનો પર રાખેલ બરફને ઉડાડતા જોવા મળે છે. બીજી તરફ ગુજરાતમાં પણ શિયાળાએ રંગ પકડ્યો છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. રાજ્યના 10 શહેરોમાં પારો 15 ડિગ્રીની આસપાસ છે. 12 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. ડીસામાં 13, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજુ 3 દિવસ સુધી આવી જ ઠંડી પડશે. 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો આવી શકે છે. તો હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડી શકે છે સામાન્ય વરસાદ. દ્વારકા, કચ્છ અને પોરબંદરમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. રાજ્યમાં કોરોનાની દહેશત જોવા મળી રહી છે. અમદાવાદમાં આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયું છે. તમામ પીએચસી સેન્ટર પર તકેદારી રાખવાની સૂચના પણ આપી દેવાઈ છે. કેરળથી પરત ફરેલા પરિવારના 2 સભ્યો કોરોનાગ્રસ્ત જાહેર થયા છે. મહેસાણાના દેદિયાસણ ગામે નોંધાયા છે 2 કેસ અને ગઈકાલે પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્યોના જે આરોગ્ય મંત્રીઓ છે તેમની સાથે બેઠક કરી અને જરૂરી દિશાનિર્દેશ અને સૂચનો પણ કર્યા હતા. અમદાવાદમાં કોરોનાનો પગ પેસારો. એક સપ્તાહમાં કોરોનાના 7 એક્ટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે જીનોમ સિક્વન્સમાંથી તેના સેમ્પલ મોકલી આપ્યા છે. 7માંથી 5 વ્યક્તિ આવ્યા છે વિદેશ પ્રવાસથી. આ તમામ દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં છે. એસવીપી હોસ્પિટલમાં વિશેષ વોર્ડ પણ તૈયાર કરી દેવાયો છે. જનરલ અને આઈસીયુ મળી કુલ 80 બેડ તૈયાર છે.
આ તરફ રાજકોટમાં ફરી કોરોનાનો પગ પેસારો થતા ફફડાટ ફેલાયો છે. અક્ષર માર્ગ પર રહેતી મહિલા કોરોના પોઝિટિવ આવી છે. કોરોનાગ્રસ્ત મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તાવ અને શરદીને કારણે કઢાવ્યો હતો રિપોર્ટ. સામાન્ય લક્ષણોને લીધે મહિલા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા. 2 મહિના બાદ રાજકોટમાં કોરોનાનો કેસ નોંધાયો છે. 22 ઓક્ટોબર બાદથી રાજકોટમાં કોરોનાનો કેસ ન હતો. દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ દેખાતા સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ એલર્ટ બની ગયું છે. હોસ્પિટલ તરફથી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને સાથે જ ઓક્સિજન ટેન્ક અને PSA પ્લાન્ટ અંગે મોક ડ્રીલ પણ યોજાઈ. કોરોનાની સ્થિતિને જોતા સુરત સિવિલ હોસ્પિટલમાં પૂરતી તૈયારી કરવામાં આવી. એન્ટીવાયરલ દવાઓના પૂરતા સ્ટોકની સમીક્ષા પણ થઈ રહી છે અને સાથે કેસ વધવાની સંભાવનાને જોતા બેડ સહિત સ્ટેમ સેલ બિલ્ડિંગમાં નવા વોર્ડ શરૂ કરવાની પણ તૈયારી સિવિલ હોસ્પિટલ તરફથી દર્શાવવામાં આવી. કોવિડ વધી શકે પણ આમાં પેનિક કરવાની કંઈ જરૂરત નથી અને આ કોવિડના લીધે આ સાઇન સિમ્ટમ્સ જે છે JN1 વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કોવિડ છે એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે. દેશમાં કોરોનાના નવા સબ વેરિયન્ટ JN1ના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે રાજ્યની હોસ્પિટલ્સ પણ સજ્જ બની છે. દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ, લેબ સહિતની તમામ બાબતોનું ચેકિંગ કરાયું. આ હોસ્પિટલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશથી પણ દર્દીઓ આવતા હોય છે. કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બની ગયું છે. इसकी पूरी हम लोगों ने व्यवस्था करके रखी है अपने हॉस्पिटल में टैकल करने के लिए. हम लोग भी हाई अलर्ट पे हैं कि अगर किसी तरह का केस है तो हम लोग वी कैन ऑलवेज डील विद दैट. हमारा मेडिकल कॉलेज में RT-PCR लैब है, वो फुली स्टैब्लिश्ड है. सब तरह के रिएजेंट और ये सब चीज अवेलेबल है. अगर उनके ऐसा स्वैब लेकर के करना रहा तो वो टेस्ट भी करेंगे. COVID-19 ના નવા સબ વેરિયન્ટે ગુજરાતમાં રી એન્ટ્રી કરી છે ત્યારે ન્યૂઝ 18 ની ટીમ આજે ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે રિયાલિટી ચેક કરવા માટે આવી પહોંચી છે. હાલ અમે જે ઝાયડસ મેડિકલ કોલેજના PSA ઓક્સિજન સબ પ્લાન્ટ પર જે પ્લાન્ટ પર ઉભા છીએ ત્યારે કહી શકાય કે જે ઝાયડસ મેડિકલ કોલેજના જે ઓક્સિજન પ્લાન્ટ છે તે બિલકુલ વર્કિંગ કન્ડિશનમાં છે. તમામ જે ઓક્સિજન પ્લાન્ટ છે તે ચાલુ છે અને જે ઝાયડસ મેડિકલ કોલેજનો સ્ટાફ છે તે ગમે તેવી પરિસ્થિતિ હોય તેનાથી લડી લેવા માટે તૈયાર છે. ત્યારે કહી શકાય કે જે અત્યારે ન્યૂઝ 18 ની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે જેમાં ઝાયડસ મેડિકલ કોલેજના તમામ ઓક્સિજન પ્લાન્ટ છે તે વર્કિંગ પ્રોપર કન્ડિશનમાં છે અને તમામ જે સ્ટાફ અને તબીબ છે તે કોરોનાના પરિસ્થિતિથી લડી લેવા માટે સજ્જ બન્યું છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. અંબાજીમાં હાર્ટ એટેકને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. 45 વર્ષના પુરુષને અચાનક છાતીમાં દુખતા હોસ્પિટલ લઈ જવાયો હતો. ફરજ પરના તબીબે પુરુષને મૃત જાહેર કર્યો. હાર્ટ એટેકને કારણે વધુ એક પુરુષે જીવ ગુમાવવાનો વારો આવ્યો. રાજકોટમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. સદર બજારમાં મોતની માફક આવી પૂરપાટ કાર. રાજકોટમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. રફતારના જુનૂનમાં એક કાર ચાલકે એક યુવાન અને રિક્ષાને ફૂટબોલની જેમ ઉછાળી. અકસ્માતના ખતરનાક દ્રશ્યો રાજકોટના સદર બજાર વિસ્તારના છે. અહીં રોડ પર પૂરપાટ ઝડપે કાર આવી રહી છે. કાર ચાલક કે સમજે તે પહેલા જ એક રિક્ષા અને એક યુવાનને ઉલાળે છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સદર બજારમાં સીઝન સ્ટોર પાસે એક રિક્ષા ઊભી હતી તેને ટક્કર મારી. કાર એટલી સ્પીડમાં હતી કે રિક્ષા દુકાનમાં ઘૂસી ગઈ. ત્યારે જ રિક્ષા પાસે ઉભેલો વ્યક્તિ રોડ પર જઈ રહ્યો હતો અને તેને પણ ઉછાળ્યો. અકસ્માત થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા. પોલીસ પણ ગણતરીની મિનિટમાં જ પહોંચી જતા પોલીસે કાર ચાલક સહિત 6 લોકોને પકડી લીધા. પંચમહાલમાં અધિકારીઓની જાસૂસીના મામલે નવો ઘટસ્ફોટ થયો. આરોપીઓની તપાસમાં વધુ માહિતી સામે આવી. વન વિભાગની રેકી કરતા હોવાનું પણ સામે આવ્યું. વોટ્સએપ ગ્રુપમાં માહિતી શેર કરતા હતા. પોલીસે ફોરેસ્ટ અધિકારીઓની રેકી કરતા 11 લોકોની અટકાયત કરી છે. સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગની જાસૂસીનો વધુ એક કિસ્સો સામે આવ્યો. સુદામડા ગામની સીમમાં દરોડા દરમિયાન અધિકારીઓની જાસૂસીનો પર્દાફાશ થયો.
ગેરકાયદેસર ખનનને લઈ કાર્યવાહી કરવામાં આવી. તપાસમાં 1.17 કરોડની બ્લેકસ્ટોનની ખનીજ ચોરી ઝડપાઈ. 15 દિવસ અગાઉ શંકાસ્પદ ખોદકામ મળી આવ્યું હતું, જ્યાં સ્થળ પર હાજર લોકોના મોબાઈલમાં અધિકારીઓના લોકેશન મળી આવ્યા હતા. અધિકારીઓ અને ટીમની હિલચાલ લોકેશન ગ્રુપમાં શેર થતા હતા. મુખ્ય 4 ભૂમાફિયાઓ સહિત ગ્રુપના 40 સભ્યો સામે ફરિયાદ થઈ છે. સાયલા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બોટાદમાં નગરપાલિકાની કડક કાર્યવાહી જોવા મળી. શોપ લાયસન્સ રજીસ્ટ્રેશન ન હોવાના પગલે કાર્યવાહી કરવામાં આવી. ભાવનગર સર્કલથી મહાજનવાડી વિસ્તારની 13 દુકાનો સીલ કરી દેવામાં આવી. પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓએ કામગીરી કરી હતી. વલસાડ જિલ્લા ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવી દીધો. વલસાડ જિલ્લાના મગોદ ડુંગરી અને આસપાસના દરિયા કિનારા વિસ્તારોમાં રેતી ખનનમાં ઉપયોગમાં લેવાતા વાહનો જપ્ત કરવામાં આવ્યા. દરોડા દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમે જેસીબી અને ટ્રેક્ટર સહિત કુલ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે એક પણ આરોપી ન ઝડપાતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. મોરબીમાં દુકાનમાં ચોરીના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. નગર દરવાજા નજીક દુકાનમાંથી મોબાઈલની ચોરી કરતા હતા. દુકાનદારે ચાર્જ કરવા મૂકેલા ફોનની ચોરીના લાઈવ દ્રશ્યો પણ જોવા મળ્યા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ નકલી નોટોના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગ્રામ્ય એસઓજીએ એટીએમ મશીનમાંથી નકલી નોટો જમા કરાવનાર યુવકની ધરપકડ કરી છે. અલ્પિત ગજ્જર નામના યુવકે 500ના દરની 19 જેટલી નોટો મશીન મારફતે જમા કરાવી હતી. બેંક અધિકારીને સમગ્ર મામલે જાણ થતાં જ તેમણે પોલીસને આ બાબતે રજૂઆત કરી. પોલીસે તપાસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ નકલી નોટો તેની પાસે ક્યાંથી આવી અને કેટલા સમયથી આ પ્રકારે કામ કરતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ વગેરે જોતા અમને જણાઈ આવેલું કે આ એક એકાઉન્ટ ધારકે જમા કરાવેલી નોટો છે. ટોટલ 19 નોટ એવી ડાઉટફુલ હતી. આ વિશે વધુ વિગતો મેળવતા અમને એકાઉન્ટ હોલ્ડર જેણે એ નોટો એ એકાઉન્ટમાં જમા કરાવી છે એની પણ વિગતો મળેલી કે એ નોટો એ ક્યાંથી લાવ્યા કે એ ખોટી હોવા છતાં એટીએમમાં કેમ જમા કરાવતા હતા એ બાબતે સંતોષકારક વિગતો આપી શકેલા નથી. એટલે અમે હાલ એમની પૂછપરછ શરૂ કરી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બેચલર ઓફ કોમર્સનું ચોથા સેમેસ્ટરની એટીકેટીનું રિઝલ્ટ ચિંતાજનક આવ્યું હતું. પરીક્ષામાં 7,598માંથી 5,418 વિદ્યાર્થી નાપાસ થયા, જ્યારે 1,868 વિદ્યાર્થી પાસ થયા. આમ રિઝલ્ટ 24.59% આવ્યું. ઉલ્લેખનીય છે કે પરીક્ષામાં 258 વિદ્યાર્થી ગેરહાજર હતા. 42 વિદ્યાર્થીના ફોર્મ કેન્સલ થયા હતા. ઉપરાંત 10 વિદ્યાર્થી ગેરરીતિમાં પકડાયા હોવાથી તેમના રિઝલ્ટ પેન્ડિંગ રખાયા હતા. જ્યારે એટીકેટી લાવતા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધતા યુનિવર્સિટી પેપરની પેટર્ન બદલવા પર વિચારણા કરી રહી છે, જેમાં 50 માર્ક્સની પરીક્ષામાં 15 માર્કના એમસીક્યુ રાખવામાં આવશે. વિવિધ વિદ્યાશાખાઓમાં જે રીતે એમસીક્યુની છે, અમુક ટકા એમસીક્યુના ક્વેશ્ચન પૂછવાનું, તો અન્ય વિભાગમાં એટલે અન્ય ફેકલ્ટીમાં પણ આ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો વિદ્યાર્થીનું પરિણામ સારું આવી શકે. તો એ બાબતે વિચારવાનું રહે. સુરતમાં લોકોને રોંગ સાઈડ જતા રોકવા ભારે પડી ગયું. જાહેરમાં કેટલાક લોકોએ માર માર્યો. સુરતમાં લુક્કાઓ બેફામ બની ગયા છે. સુરતના લોકો રોડ પર પણ હવે સુરક્ષિત નથી. સુરતના વરાજા વિસ્તારમાં સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ યુવક પર હુમલો થયો છે. રોંગ સાઈડ જઈ રહેલા યુવકોના બાઇકની ચાવી કાઢીને તેને અટકાવનાર પિયુષ ધાનાણીને યુવકોના ટોળાએ જાહેરમાં માર માર્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા પિયુષ ધાનાણી પર જીવલેણ હુમલો થયો. વાહન ચાલકો સાથે તૂતુ મેમે થતા પિયુષ ધાનાણીની જાહેરમાં ધુલાઈ કરવામાં આવી. વાહન ચાલકોનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા જતાં બબાલ થઈ. બબાલમાં વાહન ચાલકે વિડીયો કેમ ઉતાર્યો એમ કહી હાથાપાઈ કરી. પિયુષ ધાનાણીને ઢોરમાર મારવામાં આવ્યો. સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી પિયુષ ધાનાણી ફોલોઅર્સ વધારતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. સાથે જ રોંગ સાઈડ જનારા વિરુદ્ધ અપશબ્દો પણ પિયુષ બોલતો હોવાનું કહીને હુમલો કરવામાં આવ્યો છે. સુરતમાં પ્લોટમાં ગેરકાયદે બનેલા મંદિર પર બુલડોઝર ફરતા મચી ગઈ બબાલ અને થઈ ગયો હોબાળો. સુરતમાં ડિંડોલીમાં ભગવાનને બચાવવા માટે સ્થાનિકોએ તંત્ર સાથે બાથ ભીડી. હોબાળો મચાવ્યો કેમ કે ડિંડોલીમાં રિઝર્વ પ્લોટ પર કેટલાક લોકોએ નાનું મંદિર ગેરકાયદે બનાવી દીધું.
આ વાતની જાણ થતાં સુરત મહાનગરપાલિકાને થતાં જ પાલિકાની ટીમ મંદિર જમીન દોસ્ત કરવા માટે ઘટના સ્થળે પહોંચી. TP 69માં આવેલ રિઝર્વેશન પ્લોટ નંબર 25માં ચમત્કારી હનુમાનજીનું મંદિર બનાવવામાં આવી રહ્યું હતું. ગેરકાયદે મંદિર પર બુલડોઝર ફરી વળતા સ્થાનિકોએ પહોંચી હોબાળો મચાવ્યો. સ્થાનિકોએ મંદિર નહીં તોડવાની આજીજી કરી કામગીરીમાં દખલ કરી. મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે કોઈ પરવાનગી વગર મંદિર મોટું બનાવાઈ રહ્યું હતું. જાણ થતાં ડેપ્યુટી ઇજનેર, મદદનીશ ઇજનેર સહિત મનપાના 15 થી 20 કર્મચારીઓનો કાફલો પહોંચ્યો અને મંદિર ગેરકાયદે બાંધકામમાં તોડફોડ કરી, જેને પગલે પૂજારી અને ભક્તોમાં રોષ ફેલાયો. એક સમયે સ્થાનિકો અને મહાનગરપાલિકાના અધિકારી વચ્ચે રકઝક પણ થઈ. મામલો ઉગ્ર બનતા મનપાના કર્મચારીઓને પીછેહટ કરવી પડી અને ડિંડોલી પોલીસને જાણ કરાઈ. જો કે વિવાદ વકરતા SMCના અધિકારીઓએ વધુ બાંધકામ કરવાની ના પાડીને રવાના થયા હતા. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. ફર્સ્ટ મેલ છે જે સવારના આપણે લઈએ છીએ. ઓકે, સો બોડીને એક ફ્યુલ આપીએ છીએ, ગ્લુકોઝનું પ્રમાણ આપીએ છીએ, જેના થકી આખો દિવસ બોડી કમ્પ્લીટલી એનર્જેટિક રહે, એનર્જી તમારી આખો દિવસ મળતી રહે, મેટાબોલિઝમ તમારું બૂસ્ટઅપ રહે. ઓકે, હવે શું થાય કે બ્રેકફાસ્ટ ઘણા લોકો સ્કીપ બી કરતા હોય છે. હવે સ્કીપ કરે એ લોકોને બોડીમાં નબળાઈ આવી જતી હશે કે રાત પડે એટલે એવું લાગતું હશે કે કમ્પ્લીટલી થાક લાગી ગયો છે. હવે ઓકે, સો આપણા બોડીને પૂરતી અમાઉન્ટમાં એનર્જી આપવા માટે, એમની ઇમ્યુનિટી સ્ટ્રોંગ રાખવા માટે, એમની મેટાબોલિઝમ હાઈ રાખવા માટે બ્રેકફાસ્ટ કરવો બહુ જ જરૂરી છે. નાસ્તો એક પ્રોપર અમાઉન્ટમાં હેવી ખોરાક લેવો જરૂરી છે. હવે બ્રેકફાસ્ટ કોઈ બી ડાયટ હોય, જેમ કે વેઇટ લોસ હોય, વેઇટ ગેઇન હોય, કોઈ મેડિકલ ડિસઓર્ડરવાળી ડાયટ હોય, બ્રેકફાસ્ટ બહુ જરૂરી હોય છે અને હાઈ પ્રોટીન હેવીઓ ફોર્મમાં હોવાનું હોય છે. પછી લંચ મોડરેટ અને ડિનર લાઇટ. ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓને કારણે રાજસ્થાન સહિત ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત બોર્ડર પર આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે. છેલ્લા 5 દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારે ચોતરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે, જેથી પ્રવાસીઓને કાશ્મીરમાં હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. પ્રવાસીઓ હાલ ઠંડીનો અહેસાસ માણી રહ્યા છે. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો -ડિગ્રીમાં પહોંચી ગયો છે. હાલ માઉન્ટ આબુમાં ચોતરફ બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે, જેથી કાશ્મીર તેમજ મનાલીમાં હોય તેવો માહોલ છવાયો છે. આબુમાં હિમવર્ષાને પગલે જાણે બર્ફીલો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. આહલાદક વાતાવરણનો હાલ પ્રવાસીઓ લાભ ઉઠાવી રહ્યા છે. પ્રવાસીઓની ગાડીઓ પર પણ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. લોકો વાહનો પર રાખેલ બરફને ઉડાડતા જોવા મળે છે. બીજી તરફ ગુજરાતમાં પણ શિયાળાએ રંગ પકડ્યો છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. રાજ્યના 10 શહેરોમાં પારો 15 ડિગ્રીની આસપાસ છે. 12 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. ડીસામાં 13, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજુ 3 દિવસ સુધી આવી જ ઠંડી પડશે. 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો આવી શકે છે. તો હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડી શકે છે સામાન્ય વરસાદ. દ્વારકા, કચ્છ અને પોરબંદરમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. સુરતમાં ડિંડોલીમાં ભગવાનને બચાવવા માટે સ્થાનિકોએ તંત્ર સાથે બાથ ભીડી, હોબાળો મચાવ્યો, કેમ કે ડિંડોલીમાં રિઝર્વ પ્લોટ પર કેટલાક લોકોએ નાનું મંદિર ગેરકાયદે બનાવી દીધું. આ વાતની જાણ થતાં સુરત મહાનગરપાલિકાને થતાં જ પાલિકાની ટીમ મંદિર જમીન દોસ્ત કરવા માટે ઘટના સ્થળે પહોંચી. TP 69માં આવેલ રિઝર્વેશન પ્લોટ નંબર 25માં ચમત્કારી હનુમાનજીનું મંદિર બનાવવામાં આવી રહ્યું હતું. ગેરકાયદે મંદિર પર બુલડોઝર ફરી વળતા સ્થાનિકોએ પહોંચી હોબાળો મચાવ્યો. સ્થાનિકોએ મંદિર નહીં તોડવાની આજીજી કરી કામગીરીમાં દખલ કરી. મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે કોઈ પરવાનગી વગર મંદિર મોટું બનાવાઈ રહ્યું હતું. જાણ થતાં ડેપ્યુટી ઇજનેર, મદદનીશ ઇજનેર સહિત મનપાના 15 થી 20 કર્મચારીઓનો કાફલો પહોંચ્યો અને મંદિર ગેરકાયદે બાંધકામમાં તોડફોડ કરી, જેને પગલે પૂજારી અને ભક્તોમાં રોષ ફેલાયો. એક સમયે સ્થાનિકો અને મહાનગરપાલિકાના અધિકારી વચ્ચે રકઝક પણ થઈ. મામલો ઉગ્ર બનતા મનપાના કર્મચારીઓને પીછેહટ કરવી પડી અને ડિંડોલી પોલીસને જાણ કરાઈ.
જો કે વિવાદ વકરતા એસએમસીના અધિકારીઓએ વધુ બાંધકામ કરવાની ના પાડીને રવાના થયા હતા. આપના ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ચિરાગ પટેલ બાદ હવે કોનો વારો છે? તે ગુજરાતની રાજનીતિમાં હાલ આ વિષય ચર્ચાનો બન્યો છે કે હવે આપ કે કોંગ્રેસના કયા ધારાસભ્ય રાજીનામું આપશે? આજકાલમાં વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના ધારાસભ્યની વિકેટ પડવાની ચર્ચા વહેતી થઈ છે. સતત કોંગ્રેસ તૂટી રહી છે ત્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ રાજીનામું આપવાના સંકેત આપતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસમાંથી એક બાદ એક ધારાસભ્ય રાજીનામા આપતા કિરીટ પટેલે ગુજરાત કોંગ્રેસ પક્ષ પર નારાજગી વ્યક્ત કરી. કિરીટ પટેલે રોષ ઠાલવતા કહ્યું કે કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય રાજીનામા આપી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. વાત કરીશું પાટણની. ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ થયા લાલઘુમ. પક્ષ સામે વ્યક્ત કરી નારાજગી, હજુ મોટી ઉથલપાથલના છે એંધાણ. આપના ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ચિરાગ પટેલ બાદ હવે કોનો વારો છે? તે ગુજરાતની રાજનીતિમાં હાલ આ વિષય ચર્ચાનો બન્યો છે કે હવે આપ કે કોંગ્રેસના કયા ધારાસભ્ય રાજીનામું આપશે? આજકાલમાં વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના ધારાસભ્યની વિકેટ પડવાની ચર્ચા વહેતી થઈ છે. સતત કોંગ્રેસ તૂટી રહી છે ત્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ રાજીનામું આપવાના સંકેત આપતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસમાંથી એક બાદ એક ધારાસભ્ય રાજીનામા આપતા કિરીટ પટેલે ગુજરાત કોંગ્રેસ પક્ષ પર નારાજગી વ્યક્ત કરી. કિરીટ પટેલે રોષ ઠાલવતા કહ્યું કે કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય રાજીનામા આપી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. પક્ષે આ બાબતે જાગૃત થવાની જરૂર છે. હવે જે 16 ધારાસભ્યો બચ્યા છે તેમને બોલાવી મીટિંગ કરવાની જરૂર છે. જે એમની નારાજગી હોય તે દૂર કરવાની જરૂર છે, નહીં તો ભવિષ્યમાં મોટું નુકસાન થાય તેમ છે. તો કિરીટ પટેલે કોંગ્રેસના નેતાઓ પર બોમ્બ ફોડતા કહ્યું કે કોંગ્રેસમાં તો કોંગ્રેસના જ લોકો હરાવવા ફરે છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તે અંગે પક્ષમાં લેખિત રજૂઆતો ઘણી કરી છે, પણ પક્ષ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. પછી ધારાસભ્ય પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. કિરીટ પટેલે આ મુદ્દે ગુસ્સે થઈ ત્યાં સુધી કહી દીધું કે પક્ષ વિરોધી કામ કરનાર વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો હું પણ રાજીનામું આપી દઈશ. તો કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા પર સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારીએ બચાવ કર્યો. બીએમ સંદીપ કોંગ્રેસનો બચાવ કરતા કહ્યું કે કોંગ્રેસ છોડી ગયેલા ચિરાગ પટેલ પોતાના વ્યવસાયના કારણે ભાજપમાં ગયા છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને બચાવવાના સવાલ પર તેમણે ગોળ જવાબ આપ્યો. તો બીજી તરફ કિરીટ પટેલ અને લલિત કગથરાના નિવેદનોએ કોંગ્રેસમાં અસંતોષના દાવાને વેગ આપ્યો. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ કહ્યું કે તેઓ કિરીટ પટેલના નિવેદનથી અજાણ છે, જ્યારે કગથરાના ભાજપમાં જોડાવાના દાવાને ફગાવ્યો. સાથે જ લલિત કગથરા ભાજપમાં નહીં જોડાય તેવી ખાતરી આપી. ખેડામાં નશાકારક કેમિકલ પાવડર મુદ્દે થયા ચોંકાવનારા ખુલાસા. નડિયાદમાં સિરપ કાંડની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં હવે નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી પકડાઈ છે. નડિયાદ સ્થિત જીઆઈડીસીમાં રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ક્લોરર હાઇડ્રેટ પાવડર બનાવતો હોવાનું ખુલ્યું છે. જીપીસીબી કે જીઆઈડીસીમાં લાયસન્સ લીધા વગર જ છેલ્લા કેટલાય સમયથી યુનિટ ધમધમતું હતું. આ નશાકારક કેમિકલ પાવડરનું કનેક્શન મુંબઈનું ખુલ્યું છે. ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરર હાઇડ્રેટ બનાવવાનો પાવડર હતો, જેનો ખુલાસો થયો છે. ક્લોરર હાઇડ્રેટ પાવડર બનાવી તેને અન્ય કેમિકલનું નામ આપીને ગેરકાયદે ઉત્પાદન કરતા કેમિકલ પાવડરનો નશાકારક ડુપ્લિકેટ તાડી બનાવવામાં ઉપયોગ થતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફેક્ટરીમાંથી લેપટોપ, પ્રિન્ટર, પ્રવાહી અને પાવડર સહિત કુલ 24,86,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. 9200 લીટર પ્રવાહી ક્લોરર જપ્ત કરાયું. પ્રકાશ નામનો આરોપી જાતે ચલાવતો હતો ફેક્ટરી. રોઝ ક્રિસ્ટલના નામથી ખોટા બિલ બનાવી કરતો હતો વેચાણ. પોલીસે ફેક્ટરીમાં કામ કરતા 2 નોકરની કરી પૂછપરછ, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા. નોકરોને અંધારામાં રાખીને ફેક્ટરી માલિક કામ કરાવતો હોવાનું જાણવા મળ્યું. કાચું ખાતર બનતું હોવાની શ્રમિકોને માહિતી આપી. નશીલો પદાર્થ નડિયાદથી ટ્રાન્સપોર્ટ મારફતે ભિવંડી, મુંબઈ ખાતે મંગાવી ત્યાંથી ગુજરાતના અલગ અલગ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલાવી મોટો આર્થિક લાભ મેળવતા હતા. લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં પક્ષ પલટાની મોસમ પણ આવી ગઈ. ત્યારે કોંગ્રેસમાંથી વધુ 2 ધારાસભ્ય રાજીનામા આપે તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષ પલટાની મોસમ બરાબરની ખીલી ઉઠી છે. કોંગ્રેસ અને આપને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. ખેડાના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાંથી વધુ 2 વિકેટ પડે
રાજકીય ગલિયારીઓમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી કોંગ્રેસનો હાથ છોડે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી તરફ રાજીનામાની અટકળો મુદ્દે ગીર સોમનાથના ધારાસભ્યોએ સ્પષ્ટતા કરી અને રાજીનામાની વાત ફગાવી. કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ કહ્યું કે કોંગ્રેસના સૈનિકો વફાદાર છે અને રહેશે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.